ગુજરાત કોલેજના પીટી શિક્ષક પર વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડીનો આક્ષેપ। એરફોર્સમાં નોકરી અને ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શનની લાલચ આપી। ગુજરાત કોલેજના પીટી શિક્ષક પ્રજ્ઞેશ બારહટની સામે ગંભીર આક્ષેપ। શિક્ષક પ્રજ્ઞેશ બારહટે ₹4.48 લાખ પડાવ્યાનો આક્ષેપ। વિદ્યાર્થીઓ પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવ્યાનો આક્ષેપ। આરોપી શિક્ષક માર્ચ 2026માં ગુજરાત કોલેજમાં નોકરીએ લાગ્યો હતો। માત્ર 15 દિવસમાં નોકરી છોડી પૈસા પડાવી ફરાર થઈ ગયો હતો। અંજારમાં છુપાઈને બેઠો હોવાની માહિતી બાદ પોલીસે ઝડપી પાડ્યો। ઓનલાઈન સટ્ટાની લતના કારણે છેતરપિંડી કરી હોવાની કબૂલાત। રાજકોટ, ગાંધીનગર, અમદાવાદમાં અગાઉ પણ નોંધાયેલા છે ગુના। મૂળ રાજકોટના આરોપીના પત્ની સાથે છૂટાછેડા થયાનું સામે આવ્યું। પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે, એ પોતે પીએચડી થયેલા હતા ફિઝિકલમાં, અને જે ગુજરાત કોલેજ છે એમાં એ પીટી ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા। જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એ સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે। એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળ્યા એણે કુલ 21 વિદ્યાર્થી પાસેથી ₹4,48,000 રૂપિયા એકત્રિત કર્યા હતા। એ એરફોર્સ અને સ્ટેટ ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવવા માટે પૈસા લેતો હતો। એરફોર્સમાં સિલેક્શન કરવા માટે 40 થી 50,000 રૂપિયા લેતા હતા અને જે સ્ટેટની ક્રિકેટ ટીમ છે એમાં સિલેક્ટ કરવા માટે 15,000 રૂપિયા દરેક વ્યક્તિ પાસેથી લેતા હતા।